તો આજે આપણે આવી ગયા છીએ ગોપી તળાવ। તો સૌપ્રથમ બધાને દર્શન કરાવી પેલા ભગવાનના। આયા છે રાધે કૃષ્ણ। हर हर महादेव, जय माताजी। फरी एक बार नवा वीडियो में तमारू स्वागत है। तो आपणे अत्यारे આવી ગયા છીએ ગોપી તળાવ। આ છે રોડ ભાઈ, અહીંયા ગાડી પાર્કિંગ કરીને અંદર જવાનું હોય છે। તો અહીંયા ભાઈ પ્રવેશ ગેટ છે, અહીંથી એન્ટ્રી થવાનો ગેટ છે, અહીંથી અંદર જવાનું। આપણે આગળ જઈશું ભાઈ, આ રીતે રસ્તો છે બધો। તો આગળ જઈને જોઈએ આપણે શું છે બધું ભાઈ અહીંનું મહત્વ। આપણે બીજી વાર આવ્યા છે, પહેલી વાર આવ્યા ત્યારે તળાવમાં પાણી નહોતું, અત્યારે તો તળાવની અંદર પાણી દેખાય છે આપણને। જુઓ તમે, આગેથી દેખાય છે પાણીને, દુકાનો બકાનું બધું છે વ્યવસ્થિત, સુંદર જગ્યા છે। અને અહીંયા ચંદન પણ તમને મળી રહેશે। ચંદન ભાઈ બહુ અહીંયા મળે છે, બંને બાજુ વેચતા હોય છે। એના જે લોકો હોય તે વેચતા હોય છે। આ રીતની બધી જગ્યા છે, બહુ જૂની જગ્યા છે, અને આનો ઇતિહાસ પણ બહુ જ મોટો છે। આ રીતની બધી ભાઈ જૂની જગ્યા છે અને બહુ ઇતિહાસ છે। આ જુઓ તમે, મોટો જબલો વડલો છે અહીંયા, ઘણા વર્ષો પહેલાંનો। અને ભાઈ તળાવની વાત કરીએ ને તો તળાવના 5000 વર્ષ હશે અંદાજે, એવું અહીંના લોકો કહે છે ભાઈ। 5000 વર્ષ જૂનું આ તળાવ છે। અમે જ્યારે આની પહેલાં આવ્યા ત્યારે તળાવમાં પાણી પણ નહોતું, અત્યારે જુઓ તમે આખું ભર્યું છે અને ચારે બાજુ લીલા ઝાડવા છે, કુદરતી વાતાવરણ સુંદર। તો એ બધા ભાઈ બહેનો ભાઈ ઘડીક બેઠા છે, થાકી ગયા છે, કારણ કે આમથી આમ આટા મારીને દર્શન કરી લીધા છે ને તમને પણ દર્શન કરાવ્યા છે। હવે બેઠા છે ઘડીક વાર। અને જે આ પાછળ દેખાય છે ભાઈ ગોપી તળાવ કહેવામાં આવે છે, ગોપી તળાવ તરીકે ઓળખવામાં આવે છે। તો ભાઈ આ તળાવની વાત એવી છે કે ગોપી તળાવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનું અભિમાન તોડ્યું હતું આ જ તળાવે, ગોપી તળાવે। અને અર્જુન પણ ભાઈ બળવાન હતો, એને એમ હતું કે વિશ્વમાં મારી જેવી તાકાત કોઈ પાસે નથી, એટલે ભગવાને શ્રી કૃષ્ણ ભગવાને એનું અભિમાન તોડ્યું। જ્યારે યુદ્ધ થયું હતું મહાભારતનું ત્યારની વાત છે આ ભાઈ, એવું કહેવામાં આવે છે, ત્યારની વાત છે આ, ત્યારે ભગવાને અર્જુનનું અભિમાન તોડ્યું હતું ત્યાં। એટલે કૃષ્ણ ભગવાને અર્જુનનું અભિમાન ઉતાર્યું। અર્જુનને એમ હતું કે વિશ્વમાં મારી જેટલું તાકાતવર કોઈ નથી, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અભિમાન અર્જુનનું ઉતાર્યું। તો આ છે ભાઈ કહાની ગોપી તળાવની। તો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। નવા અપડેટ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે। આપણે ફરીવાર ભાઈ ગોપી તળાવ ગમે ત્યારે આવશું ત્યારે પૂરા ઇતિહાસ સાથે વિડીયો બનાવશું એક નવો। અત્યારે આપણી પાસે થોડીક માહિતી હતી, તમને મેં આપી છે મીડિયાના માધ્યમથી, વધારે માહિતી આપણી પાસે નથી અત્યારે, એટલે આપણે ફરીવાર આવશું ગોપી તળાવે ત્યારે આપણે ફરી એકવાર લોંગ વિડીયો બનાવશું અને પૂરા ઇતિહાસ સાથે બનાવશું। ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને એક સારી એવી કોમેન્ટ કરી દેજો। તમે કોઈ દિવસ અહીંયા ગોપી તળાવે દર્શન માટે આવેલા કે નહીં આવેલા? અમે ભાઈ બીજી વાર આવ્યા છીએ, હવે ભાગ્યમાં હશે તો આવશું પાછા, ભગવાનની દયા હશે તો ફરીવાર દર્શન માટે। તમે પણ આવ્યા હોય તો એક કોમેન્ટ કરી દેજો, જય શ્રી કૃષ્ણ ભગવાન, એવી કોમેન્ટ કરી દેજો એક સરસ મજાની। તો બસ આજના વિડીયોમાં એટલું જ તે। નવા દિવસ સાથે ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા ખુશ રહો। હર હર મહાદેવ।